નમસ્કાર. કતલખાના એવો શબ્દ સાંભળતા આપની અંદર એક અરેરાટી ઉત્પન્ન થાય છે, ભયની દયાની લાગણી ઉત્પન્ન થાય છે. તો રોજ લાખોની સંખ્યામાં કપાતી ગાય અને ભેંસ એ વિશે આપણે થોડુંક જાણીએ. તો અત્યારે વિશ્વની અંદર ભારત એ એવો દેશ છે, બીજા નંબરનો દેશ છે, જે અહીંયા આગળથી ભારતથી બીજા દેશમાં સૌથી વધારે માંસ એક્સપોર્ટ કરે છે. એની અંદર બીફ હોય, પેરા બીફ એટલે કે ભેંસનું હોય. પહેલા નંબરે બ્રાઝિલ છે, બીજા નંબરે ભારત છે. ભારતની અંદર 100 કરોડ જેટલા હિન્દુઓ છે જે ગાય માતાનું પૂજન કરે છે, છતાં પણ કતલખાનાની અંદર ભારત દેશ અવ્વલ છે. અત્યારે એવું કહેવાય છે 30,000 કરોડ રૂપિયાનું બીફ એક્સપોર્ટ છે, 30,000 કરોડ. અને કતલખાનાના ઇતિહાસમાં જોઈએ તો 1760ની સાલની અંદર અંગ્રેજ રોબર્ટ ક્લાઇવે કતલખાનું શરૂ કરેલું. ત્યારે એ વખતમાં રોજના 30,000 ગાય કાપવામાં આવતી હતી, 30,000 ગાય કાપવામાં આવતી હતી. અને એ વખતે આઝાદી સમયે ભારતમાં 300 કતલખાના હતા. અને સાથે સાથે અત્યારના સમયમાં જોવો તો અત્યારે 36,000 કરતાં વધારે કતલખાના છે. 36,000 કરતાં વધારે કતલખાના છે. સરકારી આંકડો એવું કહે છે, સાંસદ સભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યું કે અત્યારે ભારતમાં કેટલા કતલખાના લાયસન્સવાળા છે, તો ફક્ત 4,671 જ છે. એનો મતલબ કે બાકીના બધા કતલખાના છે ઇલીગલ છે, ગેરકાયદેસર છે. ભારત દેશમાં બધું ચાલે છે, લાંચ રૂશ્વત, તમે કાયદાને ઘોડીને પી જાઓ, એ બધી કોમન વસ્તુ છે. તો બેફામ રીતે ગાયોનું કતલ થાય છે, ભેંસોનું કતલ થઈ રહ્યું છે. 1951ની સાલ હતી ત્યારે દર 1000 વ્યક્તિએ એવું કહેવાય છે કે 430 ગાય હતી. જે અત્યારની સાલમાં એનો રેશિયો ગણવામાં આવે તો એવું કહેવાય કે 1000 વ્યક્તિએ માંડ 40 જેટલી ગાય હશે. એટલે આ એક દર્દભરી દુઃખદાયક સ્થિતિ કહી શકાય. અને ભારતમાં જે તે સમયે 70 કરતાં વધારે, આઝાદી પહેલાં 70 જેટલી દેશી નસલ હતી. એની અંદર ગીર, કાંકરેજ, થરપાકર, રાઠી, સાહિવાલ, રેડ સિંધી, ગાવલાવો, વેચૂર એવી 70 વેરાયટીની ગાય હતી, બ્રીડ હતી. અત્યારે માંડ 35 જેટલી વધી છે. તો આ એક કતલખાનાનો કહેવાય ને કે એક આમ દુષ્પ્રભાવ છે. હવે બીજી અગત્યની ખાસ વાત કરીએ તો ભારતની સાંસદમાં પ્રશ્ન પૂછાણો હતો કે ભારતમાંથી કેટલું માંસ એક્સપોર્ટ થાય છે. એનો એક આંકડો આપ્યો તો 13,13,332 મેટ્રિક ટન જેટલું માંસ ખાલી એક્સપોર્ટ થાય છે. ભારત દેશની અંદર ખવાતું હોય એટલું માંસ અલગ છે. આ તો ખાલી એક્સપોર્ટનો આંકડો છે. તો આ બહુ એક દુઃખભરી, દર્દભરી એક સિચ્યુએશન કહી શકાય. હવે જે ભારતની અંદર જે સૌથી મોટા કતલખાના આવેલા છે એના વિશે હું અહીંયા સ્ક્રીનમાં મૂકીશ અને તમને જણાવી દઉં કે કેટલા 10 જેટલા કતલખાના મોટા કહેવાય છે. કતલખાનાના માલિક, કતલખાનાનું એક્સપોર્ટ કેટલું છે એની કોઈ આંકડાકીય માહિતી મળતી નથી, આપતા નથી કે આપણને મળતી નથી, અલગ વાત છે, પણ કોઈ ડિસ્ક્લોઝ કરતા નથી. પેલું અલ કબીર છે, ગયા નહીં એના પહેલાંના વર્ષે 650 કરોડનું ટર્નઓવર હતું. વર્ષે 6 લાખ પશુ કાપવાનો પરવાનો છે. આમાં કોઈ નક્કી નથી થતું, કારણ કે મેં કતલખાનાની અંદર જે એની વેબસાઇટ છે એમાંથી કોલ કર્યો, અમુક જગ્યાએ નો રિપ્લાય થયો, અમુક જગ્યાએ એવું કીધું અમે અલાઉડ નથી કરતા, વિઝિટરને અંદર આવવા નથી દેતા. અને દરેક કતલખાનાની તપાસ કરી તો આજુબાજુના રહેવાસીઓને પૂરેપૂરી ફરિયાદ છે પોલ્યુશન બાબતે. પાણીના કલર બદલી જાય છે, દુર્ગંધ મારે છે, હાડકાઓ બહાર ફેંકે છે, આ બધા ઘણા બધા પ્રશ્ન છે. એટલે વર્ષે 6 લાખ પશુઓ કાપવાનો પરવાનો છે અલ કબીરને. સિસ્ટમેટિક કતલખાનું છે. અને એવું કહેવાય માલિકમાં ગુલામુદ્દીન શેખ અને આસિફ ગુલામુદ્દીન શેખ એના ડિરેક્ટર છે. અને આ લોકો ગૌમાંસ મિડલ ઇસ્ટમાં 20 જેટલા દેશોમાં એક્સપોર્ટ કરે છે. બીજા નંબરે છે અરેબિયન એક્સપોર્ટ. એ મુંબઈના રશિયા મેન્શનમાં એની ઓફિસ છે. એના માલિક સુનિલ કપૂર છે. એની બીજી કોઈ આંકડાકીય માહિતી કેટલું માંસ કાપે છે, કેટલું એક્સપોર્ટ કરે છે એની ઉપલબ્ધ નથી. ત્રીજા નંબરે છે MKR એક્સપોર્ટ. એ કતલખાનું પંજાબના મોહાલી જિલ્લાના
સમગોલી ગામમાં છે, હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને એના માલિક છે મદન અબટ છે. આ કતલખાનામાં પણ કેટલા પશુ કપાય છે એની કોઈ જાતની માહિતી ઉપલબ્ધ નથી, ઓનલાઈન કે ઓફલાઈન. ચોથા નંબર છે અલનૂર એક્સપોર્ટ. આના માલિક સુનિલ સૂદ છે. કતલખાનું ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના શેરનગર ગામમાં છે. 1992થી આ કતલખાનું ચાલી રહ્યું છે. 35 જેટલા દેશમાં આ લોકો માંસ એક્સપોર્ટ કરે છે અને એનો આંકડો ઉપલબ્ધ છે. રોજના 600 પશુઓ કપાય છે. કોઈ એક્સપોર્ટ છે. એનું કતલખાનું પણ ઉત્તર પ્રદેશમાં છે, ઉન્નાવમાં, અને 2001થી કંપની કાર્યરત છે. આ કતલખાનાના માલિક છે અરોડા સાહેબ છે, ઓપી અરોડા સાહેબ. છઠ્ઠા નંબરે છે સ્ટાન્ડર્ડ ફ્રોઝન ફૂડ એક્સપોર્ટ. એ પણ ઉત્તર પ્રદેશના ઉન્નાવના ચાંદપુર ગામે આવેલું છે. એના માલિક છે કમલ વર્મા. ત્યાર પછી અશ્વિની એગ્રો એક્સપોર્ટ છે. એનું કતલખાનું તામિલનાડુના ગાંધીનગરમાં છે. એના માલિક છે એ રાજેન્દ્ર છે. ત્યાર પછી મહારાષ્ટ્ર ફૂડ પ્રોસેસિંગ. આ કતલખાનું મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટન ગામમાં છે. એના માલિક છે સની ખટ્ટર છે. ત્યાર પછી પોની પ્રોડક્ટ્સ છે. એના માલિક છે શાસ્તી કુમાર અને એનું કતલખાનું તામિલનાડુના નમકલના પરમતી રોડ ઉપર છે. અને સરકાર સંચાલિત મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક દેવનાર કતલખાનું છે, મહારાષ્ટ્રમાં છે, દેવનાર એબેટોર. એ મ્યુનિસિપાલિટી દ્વારા સંચાલિત છે. ત્યાં એવું કહેવાય છે દર વર્ષે 60,000 ભેંસની કતલ કરવામાં આવે છે. અને હું એવું કહું છું ત્યાં આગળ ઘેટા, બકરા અને મરઘાની સંખ્યા તો અલગ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથજી મહારાજ મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલું કામ એને એમ કર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જેટલા પણ ગેરકાયદેસર કતલખાના ચાલે છે એ કતલખાનાને બંધ કરવાનું કામ કર્યું હતું. એટલે આ એક ભયજનક અને એવું કહેવાય છે કે આ ટ્રેન્ડિંગ બિઝનેસ છે. માંસમાં દર વર્ષે વધારો થતો આવે છે. પશુઓ બેફામપણે કપાઈ રહ્યા છે. હવે એક હિન્દુ તરીકે તમારે કતલખાનામાં ગાયને કપાતી અટકાવવી હોય તો એ માટે શું કરી શકાય, તો હું તમને એના નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે ગાયોને કતલખાને જતા અટકાવવી હોય તો એના માટે આપણે શું કરી શકીએ. અને આપણી પણ કહેવાય છે કે જે ગાય છે એનો રોલ મોટો છે ગાય બળદનો. એ પશુપાલન ખેતી તરીકે એનો સૌથી વધારે ઉપયોગ થઈ છે ખેતીની અંદર. એના ખાતરથી ઓર્ગેનિક ખેતી થઈ અને આપણું સ્વાસ્થ્ય સારું જળવાઈ શકે છે. અસ્તુ. જય ગૌ માતા.